અડદના કકરા લોટનો શીરો બનાવીશું। પહેલાં તો મેં 1 વાડકી અડદનો કકરો લોટ લીધો છે, 1 વાડકી ખાંડ લીધી છે, 1 વાડકી ઘી લીધું છે અને અંદર નાખવા માટે મેં કાજુ બદામના પીસ કર્યા છે અને ઇલાયચીનો ભૂક્કો લીધો છે। હવે આપણે આ કઢાઈમાં ઘી મૂકીને લોટ શેકીશું। ગેસ સળગાવી દીધો છે અને કઢાઈ મૂકી છે, એમાં આ જે મેં 1 વાડકી ચોખ્ખું ઘી લીધું છે તે આપણે નાખી દઈશું। આમાં 2 ચમચી જેવું મેં ઘી રાખ્યું છે, ફરી જરૂર પડશે તો લઈશું। ઘી ગરમ કરવા મૂકી દીધું છે। ઘી ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં થોડો લોટ અડદનો કકરો લોટ નાખી અને ધીમા તાપે ગેસ ધીમો કરીને ધીમા તાપે શેકીશું। તમે જોઈ શકો છો કે 1 વાડકી ઘીમાં 1 વાડકી લોટ કકરો અડદનો નાખ્યો છે, એમાં 2 ચમચી ઘી લેવા દીધું છે। આ લોટ શેકાતા 10 થી 15 મિનિટ જેવું લાગશે। દૂધની કોથળી લીધી છે, એ દૂધ આપણે એક બાજુ ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે લોટ શેકતા, હજુ તે 2 થી 3 મિનિટ લાગશે। એક બાજુ આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। 2 મિનિટમાં લોટ શેકાઈ જાય ત્યારે આપણે દૂધ થોડું કરીને રેડવાનું છે અને ગેસ આવો રાખવાનો છે, ધીમો, બિલકુલ થોડું નહીં રાખવાનો, નહીં તો લોટ અંદર કાચો રહેશે અને લાલ થઈ જશે ને બળી જશે તો ખાવામાં સ્વાદ નહીં આવે। એકદમ ધીમા તાપે લોટ શેકવાનો છે। જો 1 વાડકી લોટમાં કેટલો લોટ દૂધ નાખ્યું, કેટલો લોટ ફૂલ્યો છે। આપણે હવે દૂધ બધું બળી ગયું છે તો હવે આપણે 1 વાડકી મોરસ કાઢી હતી તે મોરસ નાખી દઈશું। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો બીજી અડધી વાડકી ખાંડ નાખી દેવાની છે। પંદર મિનિટ થવા આવી છે। હવે તમે જોઈ શકો છો કે આપણે લોટનો કલર ચેન્જ થયો છે, આછો બદામી કલરનો લોટ થઈ ગયો છે। હવે આપણે લોટ શેકાઈ ગયો છે તો હવે થોડું દૂધ ગરમ કરી દઈશું। એક બાજુ મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે થોડું દૂધ કરી અને ધીમે ધીમે હલાવતા રહીશું। 500 ગ્રામ દૂધ લીધું છે 1 વાડકી લોટમાં। હવે તમે જોઈ શકો છો લોટ ધીમે દૂધ ભરે ત્યાં સુધી લોટ શેકવાનો છે। હવે આપણો લોટ શેકાઈ ગયો છે, બસ ફક્ત 2 જ મિનિટમાં ઘી છૂટું પડી જશે ત્યાં સુધી આપણે આ લોટ શેક્યો છે। અને અડદનો લોટ સહેજ ચીકણો હોય, આ દૂધના લીધે વધારે થોડો ચીકણો લાગે એટલે એને એકદમ ધીમા તાપે આવી રીતે હલાવવાનો છે। લોટ કમ્પ્લીટ શેકાઈ ગયો છે, ખાવામાં બહુ જ મસ્ત લાગે છે। તમને રોજ સવારે ઉઠીને અડદના લોટનો શીરો ખાવાનું મન થશે
તમે અડદિયું પણ ભૂલી જશો તેવો આ શીરો થાય છે. હવે આપણે અંદર કાજુ અને બદામના ઝીણા ઝીણા પીસ કર્યા હતા તે અંદર નાખી દીધા છે અને ઇલાયચીનો ભૂક્કો નાખી દીધો છે. હવે આપણે એકદમ ધીમા તાપે શેકવાનું છે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત સુગંધી આવે છે, બહુ જ મસ્ત સુગંધી આવે છે. તમે અડદિયું પણ ભૂલી જશો. અડદના લોટનો શીરો ખાશો તો રોજ તમને અડદના લોટનો શીરો બનાવીને ખાવાની ઈચ્છા થશે. ઘી છૂટું પડી શક્યું છે, તમે જોઈ શકો છો. બસ હવે આપણો શીરો થઈ ગયો છે.